ચાલો હવે આપણે વીટેકરની 5 સૃષ્ટિ છે એનો એક પછી એક અભ્યાસ શરૂ કરીએ. સૌથી પહેલાં સૃષ્ટિ મોનેરા. મોનેરા એટલે બેક્ટેરિયા. એમાં બધા જ બેક્ટેરિયા આવે અને એ બેક્ટેરિયા કેવા છે? આદિકોષ કેન્દ્રી. એટલે સૃષ્ટિ મોનેરાના જેટલા પણ સજીવો છે એ બધા આદિકોષ કેન્દ્રી છે. એના માટે તો નવી સૃષ્ટિ આપી હતી. હવે તમે એવું કહી શકો આમાં બધા જ બેક્ટેરિયા છે, એટલે બેક્ટેરિયા એ મોનેરાનો આત્મા છે. બેક્ટેરિયા એ મોનેરાનો આત્મા છે. હવે મોનેરામાં જેટલા પણ બેક્ટેરિયા છે એ બે પ્રકારના છે. પહેલા છે આર્કી બેક્ટેરિયા અને બીજા છે યુ બેક્ટેરિયા. નામ યાદ રાખજો, આર્કી બેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા. હવે તમને થાય કે હવે બેક્ટેરિયા જ તો છે, એને અલગ અલગ વિભાગમાં પાડવાની શું જરૂર હતી? હું તમને કહું, જે આર્કી બેક્ટેરિયા છે ને એની કોષ દિવાલ અથવા તો કોષ રસસ્તરનું બંધારણ છે ને એ જુદું છે યુ બેક્ટેરિયા કરતાં. તો એમાં શું અલગ છે? તો જે બીજા બેક્ટેરિયા છે ને, આ યુ બેક્ટેરિયામાં જેટલા પણ બેક્ટેરિયા છે ને એની જે કોષ દિવાલ છે ને એ પેપ્ટિડોગ્લાયકેનની બનેલી છે. શેની બનેલી છે? યાદ રાખજો, પેપ્ટિડોગ્લાયકેન. યુ બેક્ટેરિયામાં જે પણ બેક્ટેરિયા છે એ બેક્ટેરિયાની કોષ દિવાલ પેપ્ટિડોગ્લાયકેનની બનેલી છે. પણ આર્કી બેક્ટેરિયા છે એની કોષ દિવાલ પેપ્ટિડોગ્લાયકેનની બનેલી નથી. તો શેની બનેલી છે? આર્કી બેક્ટેરિયામાં જેટલા પણ બેક્ટેરિયા છે એ બેક્ટેરિયાની કોષ દિવાલ સ્યુડોમ્યુરિનની બનેલી છે. હવે આ સ્યુડોમ્યુરિનની કોષ દિવાલ છે એનાથી આ બેક્ટેરિયાને શું ફાયદો થાય છે? તો જે સ્યુડોમ્યુરિનની કોષ દિવાલ છે ને એ કોષ દિવાલના લીધે આ બેક્ટેરિયા વિપરીત પરિસ્થિતિમાં પણ જીવતા રહી શકે છે. હવે ખબર પડી આર્કી બેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા બંને અલગ અલગ કેમ આપ્યા હતા? તો જે આર્કી બેક્ટેરિયા છે એની કોષ દિવાલ પેપ્ટિડોગ્લાયકેનની નહીં પરંતુ સ્યુડોમ્યુરિનની બનેલી છે અને આ સ્યુડોમ્યુરિનની બનેલી કોષ દિવાલ તેમને વિપરીત પરિસ્થિતિમાં પણ જીવંત રાખે છે. હવે આ બેક્ટેરિયા કેવી કેવી વિપરીત પરિસ્થિતિમાં રહે છે એને આધારે, વસવાટને આધારે આર્કી બેક્ટેરિયાના 3 પ્રકાર છે. હેલોફિલસ, થર્મોએસિડોફિલસ અને મિથેનોજન્સ. ફરી એકવાર, હેલોફિલસ, થર્મોએસિડોફિલસ અને મિથેનોજન્સ. નામ ઉપરથી તમને લાક્ષણિકતા ખબર પડશે. હેલો, હેલાઇન એટલે ક્ષાર. તો આ બેક્ટેરિયા ક્યાં રહે છે? અતિશય ક્ષારયુક્ત વસવાટમાં વસે છે. અતિશય ક્ષારયુક્ત, જ્યાં બીજા સજીવો સામાન્ય રીતે નથી વસી શકતા ત્યાં આગળ આ હેલોફિલસ નામના બેક્ટેરિયાઓ વસે છે. અતિશય ક્ષારયુક્ત વસવાટમાં. એટલે જ તો આ બેક્ટેરિયાને સોલ્ટ લવિંગ બેક્ટેરિયા પણ કહે છે. એ લોકોને સોલ્ટ બહુ ગમે છે. સોલ્ટ લવિંગ બેક્ટેરિયા. સોલ્ટ એટલે ક્ષાર. ઉદાહરણ તરીકે હેલો બેક્ટેરિયા. હેલોફિલ્સનું ઉદાહરણ હેલો બેક્ટેરિયા. ફરી એકવાર, હેલોફિલસ, હેલાઇન એટલે ક્ષાર. ક્યાં વસે છે? અતિશય ક્ષારયુક્ત વસવાટમાં વસે છે એટલે એને સોલ્ટ લવિંગ બેક્ટેરિયા પણ કહે છે. ઉદાહરણ તરીકે હેલો બેક્ટેરિયા. બીજા બેક્ટેરિયા, આર્કી બેક્ટેરિયાના બીજા પ્રકારના બેક્ટેરિયા, થર્મોએસિડોફિલસ. શબ્દ પર ધ્યાન આપો. થર્મોએસિડો. થર્મો એટલે તાપમાન, એસિડો એટલે એસિડિક વાતાવરણ. તો એ લોકો ક્યાં રહેશે? તો કે એસિડિક વાતાવરણ અને અતિશય ઊંચા તાપમાનમાં પણ એ લોકો જીવંત રહી શકે છે, જ્યાં બીજા સજીવો ના રહી શકે સામાન્ય રીતે. ઉદાહરણ તરીકે
ગરમ પાણીના ઝરા અને સલ્ફરયુક્ત ગરમ પાણીના ઝરણામાં આ લોકો જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? તો ગરમ પાણીના ઝરા અને સલ્ફરયુક્ત ગરમ પાણીના ઝરણામાં જોવા મળે છે. ઉદાહરણ તરીકે થર્મોપ્લાઝમા પ્રિકોફિલસ. થર્મોપ્લાઝમા પ્રિકોફિલસ. ફરી એકવાર થર્મોએસિડોફિલસ. એસિડિક અને અતિશય ઊંચા તાપમાનમાં પણ જીવંત રહી શકે, જેમ કે ગરમ પાણીના ઝરા અથવા તો સલ્ફરયુક્ત ગરમ પાણીના ઝરણા. ઉદાહરણ તરીકે થર્મોપ્લાઝમા પ્રિકોફિલસ. ત્રીજો પ્રકાર, આર્કે બેક્ટેરિયાનો ત્રીજો પ્રકાર, મિથેનોજન્સ. મિથેનોજન્સ. હવે અહીંયા જન એટલે ઉત્પન્ન કરવું. એ લોકો મિથેન ઉત્પન્ન કરે છે એટલે એનું નામ શું રાખ્યું? મિથેનોજન્સ. મિથેન ઉત્પન્ન કરતા બેક્ટેરિયા. હવે આ ક્યાં જોવા મળે? તો કળણભૂમિમાં. કળણભૂમિ, માર્શલેન્ડ. એ શું હોય? તો કોઈ દરિયા કિનારો હોય અથવા કોઈ ખાડી પ્રદેશ હોય, એની બહાર એક ખાબોચિયા જેવું વાતાવરણ બનેલું હોય, એની અંદર આ બેક્ટેરિયા વસે છે અને મિથેન ઉત્પન્ન કરે છે. બીજા બેક્ટેરિયા ક્યાં જોવા મળે? તો ગાય ભેંસ જેવા વાગોળનાર પ્રાણી છે ને, ગાય ભેંસ જેવા વાગોળનાર પ્રાણી એના આંત્રમાર્ગમાં, એના આંતરડામાં જોવા મળે. એટલે જ તો આ ગાય ભેંસના છાણ અથવા તો ગોબરમાંથી આપણે ગોબર ગેસ બનાવીએ છીએ અને એ ગોબર ગેસ માટે જવાબદાર શું છે? આ મિથેનોજન્સ બેક્ટેરિયા છે. એ લોકો મિથેન વાયુ બનાવશે જેનો આપણે બળતણ તરીકે ઉપયોગ કરીએ છીએ. ગોબર ગેસ છે એ ખરેખર શું છે? મિથેન વાયુ છે. ફરી એકવાર, મિથેનોજન્સ, મિથેન ઉત્પન્ન કરતા બેક્ટેરિયા ક્યાં જોવા મળે? કળણભૂમિમાં એટલે કે માર્શલેન્ડમાં અથવા તો ગાય ભેંસ જેવા વાગોળનાર પ્રાણીઓના આંતરડામાં, આંત્રમાર્ગમાં. એટલે તો એમના છાણ અથવા ગોબરમાં મિથેનોજન્સ નામના બેક્ટેરિયા છે એ મિથેન ઉત્પન્ન કરીને ગોબર ગેસ, એનો ઉપયોગ આપણે બળતણ તરીકે કરીએ છીએ. ચલો, આર્કી બેક્ટેરિયાના પ્રકાર થઈ ગયા. હવે આપણે યુ બેક્ટેરિયા જોઈએ. મોનેરાના 2 પ્રકાર, આર્કી બેક્ટેરિયા, યુ બેક્ટેરિયા. આર્કી બેક્ટેરિયા એટલે વિપરીત પરિસ્થિતિમાં પણ જીવંત રહી શકે. એના 3 પ્રકાર આપણે જોયા. હવે યુ બેક્ટેરિયા જોઈએ. યુ બેક્ટેરિયા એટલે સાચા બેક્ટેરિયા. તો શું આપણે જોયા પહેલાં એ ખોટા બેક્ટેરિયા હતા? એવું નહીં, પણ આપણે જેને બેક્ટેરિયા માનીએ છીએ, આપણે જે આ પ્રકારનું કોઈ સ્ટ્રક્ચર દોરીએ છીએ કે આ બેક્ટેરિયા છે, આ એનું જનીન દ્રવ્ય છે, એ બધા યુ બેક્ટેરિયા છે. પુષ્કળ પ્રમાણમાં જોવા મળે. ઘણા બધા મોટા ભાગના બેક્ટેરિયા છે એ યુ બેક્ટેરિયા છે. હવે યુ બેક્ટેરિયાની રચના એક તો આપણને ખબર છે કે એની કોષ દિવાલ પેપ્ટિડોગ્લાયકેનની બનેલી છે. આર્કી બેક્ટેરિયાની કોષ દિવાલ શેની બનેલી હતી? વેરી ગુડ, સ્યુડોમ્યુરિનની. અને યુ બેક્ટેરિયાની કોષ દિવાલ શેની બનેલી છે? પેપ્ટિડોગ્લાયકેનની. વેરી ગુડ. હવે આ બેક્ટેરિયાનો બીજો એક ગુણધર્મ કે એ ચલિત છે. એ લોકો કશા ધરાવે છે. કશા એટલે શું? તો એક આ પ્રકારનું સ્ટ્રક્ચર હોય જે એને આગળ વધવામાં, હલનચલન કરવામાં, પ્રચલન કરવામાં મદદ કરે. હવે આના પણ પ્રકાર છે. યુ બેક્ટેરિયાના પણ પ્રકાર છે. પહેલો પ્રકાર છે બેક્ટેરિયા. બીજો પ્રકાર સાયનોબેક્ટેરિયા. અને ત્રીજો પ્રકાર માઇકોપ્લાઝમા. બેક્ટેરિયા, સાયનોબેક્ટેરિયા, માઇકોપ્લાઝમા. સાયનોબેક્ટેરિયા એટલે શું? તમે પહેલાં નામ સાંભળ્યું હશે નીચલા ધોરણમાં પણ. નીલહરિત લીલ. નીલહરિત લીલ એને અંગ્રેજીમાં શું કહીશું? નીલ એટલે બ્લુ, હરિત એટલે ગ્રીન, લીલ એટલે આલ્ગી. બ્લુ ગ્રીન આલ્ગી, BGA. ક્યાંક નામ આવે તો ધ્યાન રાખજો. નીલહરિત લીલ, બ્લુ ગ્રીન આલ્ગી, સાયનોબેક્ટેરિયા. ફરી એકવાર, યુ બેક્ટેરિયાના 3 પ્રકાર, બેક્ટેરિયા, સાયનોબેક્ટેરિયા અને માઇકોપ્લાઝમા. સાયનોબેક્ટેરિયા એ જ નીલહરિત લીલ, જેને અંગ્રેજીમાં બ્લુ ગ્રીન આલ્ગી કહેવાય, BGA. સૌથી પહેલાં આપણે બેક્ટેરિયા જોઈએ. તો બેક્ટેરિયા એ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. મોટા ભાગે જેટલા પણ યુ બેક્ટેરિયા છે
એમાં બેક્ટેરિયા એ સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે. અને એ ક્યાં જોવા મળે? તો કોઈ ચોક્કસ વસવાટ નથી, બધે જ જોવા મળે છે. વસવાટ તો કે બધે જ, સર્વત્ર, સર્વવ્યાપી, બધે જ જોવા મળે. પ્રતિકૂળ વસવાટમાં પણ જોવા મળે. તમારા પુસ્તકમાં એક વાક્ય આપ્યું છે કે તમે એક મુઠ્ઠી માટી લો, એમાં પણ સેંકડોની સંખ્યામાં આ બેક્ટેરિયા હોય. એટલે બધે જ જોવા મળે. પ્રતિકૂળ વસવાટ જેવા કે ગરમ પાણીના ઝરા છે, રણ પ્રદેશ છે, બરફ આચ્છાદિત વિસ્તાર છે, ઊંડા મહાસાગરો છે, ઉપરાંત બીજા અન્ય સજીવોમાં પરોપજીવી તરીકે પણ આ બેક્ટેરિયા છે જોવા મળે છે. યુ બેક્ટેરિયાનો પહેલો પ્રકાર બેક્ટેરિયા પુષ્કળ પ્રમાણમાં બધે જ જોવા મળે, સર્વવ્યાપી, પ્રતિકૂળ વસવાટમાં પણ જોવા મળે. ક્યાં ક્યાં? તો કે ગરમ પાણીના ઝરા, રણ પ્રદેશ, બરફ આચ્છાદિત વિસ્તાર, ઊંડા મહાસાગરો, ઉપરાંત બીજા અન્ય સજીવોમાં પણ પરોપજીવી તરીકે જોવા મળે. હવે આકારની દ્રષ્ટિએ બેક્ટેરિયાના 4 પ્રકાર છે. આકારની દ્રષ્ટિએ બેક્ટેરિયાના 4 પ્રકાર છે. કોકસ, બેસિલસ, વિબ્રિયો અને સ્પાઇરિલિયમ. ફરી એકવાર, કોકસ, બેસિલસ, વિબ્રિયો અને સ્પાઇરિલિયમ. નામ પરથી ખબર પડે, ગુજરાતીમાં ગોળાકાર, દંડાકાર, અલ્પવિરામ આકાર અથવા તો કોમા આકાર અને કુંતલ આકાર. ગોળાકાર, દંડાકાર, અલ્પવિરામ આકાર અને કુંતલ આકાર. હજુ એક નામ છે ગોલાણું, દંડાણું, વક્રાણું અને સરપાણું. હવે આ જે ગોળાકાર ગોલાણું છે ને એના પણ 3 પ્રકાર છે. એ લોકો કઈ રીતે રહે છે એના આધારે. પહેલું છે દ્વિગોલાણું. દ્વિ એટલે 2, તો એ લોકો આવી રીતે 2-2ની પેરમાં રહે. બીજું છે માળા ગોળાણું, તો આવી રીતે માળા હોય એવી રીતે રહે. અને ગુચ્છ ગોલાણું એટલે આવી રીતે ગુચ્છા બનાવીને રહે. હવે દંડાણું છે એના પણ એવા જ પ્રકાર છે, દ્વિદંડાણું અને માળા દંડાણું. આવી રીતે 2 હોય તો દ્વિદંડાણું, અને આવી રીતે માળા બનાવે દંડાણું તો એ માળા દંડાણું. હવે વિબ્રિયો એટલે આપણે કીધું અલ્પવિરામ આકાર, આવો આકાર એનો, આવો કોમા જેવો, અલ્પવિરામ જેવો. અને સ્પાઇરિલિયમ એટલે સાપ જેવો આકાર એનો, સરપાણું, આવો. હવે બેક્ટેરિયામાં છે ને ખાલી આકારની વિવિધતા નથી, પોષણ પદ્ધતિ અથવા તો ચયાપચયની પણ વિશાળ વિવિધતા છે. ચયાપચય અથવા તો પોષણ પદ્ધતિ. હવે એ લોકો 2 પ્રકારની પોષણ પદ્ધતિ ધરાવે છે જે સૃષ્ટિમાં આપણને જોવા મળે. એક છે સ્વયંપોષી અને એક છે વિષમપોષી. તો બંને જ પ્રકાર આ બેક્ટેરિયામાં આપણને જોવા મળે. સ્વયંપોષીને બીજા શબ્દોમાં શું કહીશું? સ્વાવલંબી. વિષમપોષીને બીજા શબ્દોમાં પરાવલંબી. હવે સ્વાવલંબી પોષણ એ 2 પ્રકારે દર્શાવે. એક તો છે પ્રકાશ સંશ્લેષણ, જે આપણને ખબર છે, વનસ્પતિ દર્શાવે છે. અને બીજું છે રસાયણ સંશ્લેષણ, એ થોડું નવું છે. હવે આ લોકો જે સ્વાવલંબી પોષણ પદ્ધતિ દર્શાવે છે એમાં કરે છે શું? તો જે અકાર્બનિક ઘટકો છે અથવા તો આધાર, એનું એ કાર્બનિક ખોરાક બનાવે. હવે અહીંયા એ ધારો કે પ્રકાશ શક્તિનો ઉપયોગ કરે તો એને પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા કહેવાય. અને અહીંયા જો એ રાસાયણિક શક્તિનો ઉપયોગ કરે તો એને રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા કહેવાય. હવે એ લોકો પ્રકાશ સંશ્લેષણ કઈ રીતે કરે છે? તો અકાર્બનિક ઘટકો હોય એનું પ્રકાશ શક્તિની હાજરીમાં કાર્બનિક ખોરાક બનાવે. પણ અહીંયા એક ટ્વિસ્ટ છે કે વનસ્પતિ જ્યારે પ્રકાશ સંશ્લેષણ કરે છે ત્યારે ઓક્સિજન મુક્ત કરે છે, પણ આ બેક્ટેરિયા પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજન મુક્ત નથી કરતા. શું? વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજન મુક્ત કરે છે, પરંતુ પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજન મુક્ત કરતા નથી. એટલે એને શું કહેવાય? અંગ્રેજીમાં એનઓક્સિજનિક બેક્ટેરિયા અથવા ગુજરાતીમાં બિન ઓક્સિજનિક બેક્ટેરિયા પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજન મુક્ત કરતા નથી. ઉદાહરણ તરીકે રોડોસ્પાઇરિલિયમ એ પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા છે
જે પ્રકાશ સંશ્લેષણ કરે છે અકાર્બનિક દ્રવ્યોનું પ્રકાશ શક્તિનો ઉપયોગ કરીને કાર્બનિક ખોરાક બનાવે છે, પરંતુ ઓક્સિજન મુક્ત કરતા નથી. બીજો પ્રકાર આપણે જોઈએ રસાયણ સંશ્લેષી, તો એ પણ અકાર્બનિક ઘટકોમાંથી કાર્બનિક ખોરાક બનાવે છે, પણ પ્રકાશ શક્તિ નહીં પરંતુ રાસાયણિક શક્તિનો ઉપયોગ કરે છે. કઈ રીતે? તો એ ઓક્સિજન વાપરે છે, ઓક્સિડેશન કરે છે. ઓક્સિજન અકાર્બનિક ઘટકોનું ઓક્સિડેશન કરીને એમાંથી કાર્બનિક ખોરાક બનાવે છે અને છેલ્લે એમાંથી એટીપી મુક્ત કરે. હવે આ અકાર્બનિક ઘટકો એ કયા? તો થોડાક અહીંયા ઉદાહરણો આપ્યા છે: નાઇટ્રેટ, એમોનિયા અને નાઇટ્રાઇટ. નાઇટ્રેટ, એમોનિયા અને નાઇટ્રાઇટ આ બધા બેક્ટેરિયા છે. એના ઉદાહરણ જોઈએ તો એક છે નાઇટ્રીફાઈંગ બેક્ટેરિયા. આખો બેક્ટેરિયાનો સમૂહ છે. તો હવે તમને થાય નાઇટ્રીફાઈંગ બેક્ટેરિયા શું હશે, એવું નામ કેમ આપ્યું? તો એ છે ને નાઇટ્રોજનનું સ્થાપન કરતા બેક્ટેરિયા છે. શું છે? નાઇટ્રોજનનું સ્થાપન કરતા બેક્ટેરિયા. બીજા અમુક બેક્ટેરિયા છે નાઇટ્રોસોમોનાસ, નાઇટ્રોકોકસ અને નાઇટ્રોબેક્ટર. નામ યાદ રાખજો: નાઇટ્રોસોમોનાસ, નાઇટ્રોકોકસ અને નાઇટ્રોબેક્ટર. આ બેક્ટેરિયા છે ને એ અમુક તત્વોના ચક્રીય વહનમાં ખૂબ જ મહત્વનો ફાળો ભજવે છે. કયા કયા તત્વો? નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર અને આયન. કયા કયા તત્વો? નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર અને આયન. આ બધા તત્વોના ચક્રીય વહનમાં ખૂબ જ મહત્વનો ફાળો ભજવે છે.